છેલ્લા 24 કલાકમાં કઈ કઈ ઘટનાઓ બની અને આખા દિવસના મુખ્ય સમાચાર શું છે એ બધું જાણવા માટે તમારે આખો દિવસ ટીવી જોવાનું કામ નથી ને છાપું વાંચવાનું પણ કામ નથી. આ એક વિડીયો આખો જોઈ લેશે ને તો છેલ્લા 24 કલાકમાં જેટલી પણ ઘટનાઓ બની છે એ બધા વિશે તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો આજે આપણે ગુજરાતનું જે સામાન્ય બજેટ છે એ રજૂ કરવામાં આવ્યું હતું અને આ બજેટ આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું. ગુજરાત સરકારનું વર્ષ 2025-26 માટે 3,70,250 કરોડનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને આ બજેટ પાછલા વર્ષની સરખામણીમાં 37,785 કરોડ જેટલું વધારે છે. અને આ બજેટમાં મહિલાઓને લઈને પણ મોટી જોગવાઈ કરવામાં આવી હતી. મહિલાઓને આત્મનિર્ભરતા માટે મંત્રીએ નવી સખી સાહસ યોજનાની પણ જાહેરાત કરી હતી, જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, બહેનોને નોકરી કરવા માટે પોતાના ઘરથી દૂર રહેવું પડે એટલા માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટૂંકમાં બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય જેવા અનેક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. હવે બજેટની વાત કરીએ છીએ તો આજના બજેટમાં જે મુખ્ય જાહેરાત થઈ હતી એના વિશે પણ ટૂંકમાં જાણી લઈએ. મહત્વની જાહેરાત વિશે વાત કરીએ તો પ્રવાસન માટે 150 રસ્તાઓ પહોળા કરવા માટે 2,637 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદથી રાજકોટ અને દ્વારકા સાથે જ સોમનાથ તથા પોરબંદરને જોડતો જે સોમનાથ દ્વારકા હાઈવે છે તેને એક્સપ્રેસ વે તરીકે વિકસાવાશે અને અમદાવાદ ગિફ્ટ સિટી અને ગાંધીનગરને જોડતા રિવરફ્રન્ટ માટે 350 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈ સ્પીડ કોરિડોર તેમજ એક્સપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ 1,020 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. આટલું જ નહીં, માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 362 કરોડની જોગવાઈ અને ઉર્જા અને પેટ્રોલ કેમિકલ વિભાગ માટે 6,751 કરોડની જોગવાઈ સાથે જ વન અને પર્યાવરણ વિભાગ માટે 3,140 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ક્લાઇમેટ ચેન્જ માટે 419 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. હવે બજેટ તમને કેવું લાગ્યું હતું ને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. હવે ગુજરાતની વાત કરી લીધી તો હવે આની સાથે સાથે આપણે દિલ્હીની પણ વાત કરી લઈએ, કારણ કે આજે દિલ્હીને પોતાના નવા મુખ્યમંત્રી મળી ગયા છે. ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાએ આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને આ શપથ તેમને રામલીલા મેદાનમાં લીધા હતા. ગઈકાલે એટલે કે બુધવારે તેમને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. 50 વર્ષના રેખા ગુપ્તા દિલ્હીના 9મા મુખ્યમંત્રી બન્યા છે તો દિલ્હીના 4થા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. રેખા ગુપ્તા પહેલા સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી દિલ્હીના મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ટૂંકમાં ભાજપે ફરી એક વખત દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રીમાં વિશ્વાસ દર્જ કર્યો છે. હવે થોડા દિવસ પહેલા દિલ્હીમાં ભાગદોડ થઈ હતી અને તેમાં 18 લોકોના મૃત્યુ પણ થયા હતા. હવે તેની જે અસર છે એ પણ સામે આવી છે અને આ જ કારણે સુરત સહિત દેશમાં બીજી જેટલી પણ મહાકુંભ જવા માટે 80 જેટલી સ્પેશિયલ ટ્રેન ચાલતી હતી ને તેને કેન્સલ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે આને લઈને પણ એક ટ્વિસ્ટ છે કે સુરતમાંથી જે પ્રયાગરાજ માટે ટ્રેન ચલાવવામાં આવી રહી હતી એ ટ્રેનને કેન્સલ તો કરી દીધી અને જે લોકોએ ટિકિટ બુક કરી હતી એમને પણ ટિકિટની જે રિફંડ છે તે આપી દેવામાં આવ્યું છે. પણ આમાં સરકારે એવું કર્યું છે કે જે લોકોએ ટિકિટ બુક કરી હતી ને એમાંથી 60 રૂપિયા જેટલો જે ટિકિટ કેન્સલેશનનો ચાર્જ છે એ સરકારે લોકોના પૈસામાંથી જ કટ કરી દીધો છે, જેને લઈને અત્યારે સુરતવાસીઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. હવે ટ્રેન રદ થતાં રિફંડમાંથી જે 60 રૂપિયા કપાઈ ગયા છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે અને રેલવે તંત્ર સામે લોકોએ પોતાની આ વાત રાખી પણ છે. હવે આગળ જતા આ બાબતે રેલવે તંત્ર શું એક્શન લે છે એ ટૂંક સમયમાં ખબર પડી જશે. હવે જે સરકારી બાબુઓ પોતાના ઓફિસમાં મોડા પહોંચે છે અને આરામથી કામ કરે છે ને એમની માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે આજે સામાન્ય વહીવટ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે. ગોલીબાર સરકારી કર્મચારીને લઈને સામાન્ય વહીવટ વિભાગે નિર્ણય લીધો છે કે સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. આ કર્મચારીઓએ સવારે 10 અને 40 કલાક સુધી ઓફિસમાં પહોંચવું પડશે અને ઓફિસ છોડવાનો સમય સાંજે 6 કલાક અને 10 વાગ્યાનો રહેશે. સમય કરતાં મોડા આવતા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા પણ કપાઈ જશે અને જે સરકારી કર્મચારીઓ સવારે મોડા આવે છે ને એમની પણ અડધા દિવસની રજા કપાઈ જશે. સુરતનો તક્ષશિલા કાંડ તો તમને બધાને યાદ જ હશે. હવે આ કાંડ પછી પણ અત્યારે સુરતમાં જે શિક્ષણ સંસ્થાઓ છે તેની બેદરકારી પૂરી નથી થતી અને આ બેદરકારી હજુ પણ ચાલતી આવે છે. તેનો એક નમૂનો આજે પણ સામે આવ્યો છે. સુરતની સરસ્વતી સ્કૂલમાં લાઇબ્રેરી રૂમમાં આગ લાગી હતી અને ચાલુ સ્કૂલે લાઇબ્રેરી રૂમમાં એસી ચાલુ કરતા ધડાકા સાથે જે આગ લાગી હતી તેના કારણે 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને તાત્કાલિક જ તેમને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જોકે કોઈ જાનહાનિ નથી થઈ અને જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે તુરંત જ આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ સુરતની જે શિક્ષણ સંસ્થાઓ છે એ બાળકોના ભવિષ્ય માટે આ બેદરકારી ક્યારે પોતાની અટકાવી દેશે. હોસ્પિટલને લઈને વારંવાર એક પ્રશ્ન એ સામે આવતો હોય છે કે તેઓ જાહેરમાં પોતાનું જે બાયોમેડિકલ વેસ્ટ હોય છે ને તે નાખી દેતા હોય છે. આવો જ એક કિસ્સો વેરાવળમાંથી સામે આવ્યો છે ને અત્યારે વેરાવળ આરોગ્ય વિભાગે 7 હોસ્પિટલ સામે આ માટે પગલાં પણ લીધા છે. આરોગ્ય વિભાગે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ નાખવા બદલ આ 7 હોસ્પિટલને નોટિસ પણ ફટકારી છે. સાથે મહેસાણાના કડીમાં
દિલ્હીમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યું હતું, જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે અને તેમને આરોગ્ય વિભાગને આ બાબતે કમ્પ્લેન પણ કરી છે. આજે રાજસ્થાનના બિકાનેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જુનિયર નેશનલ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા વેઇટ લિફ્ટર 17 વર્ષની યસ્તિકા આચાર્યનું જીમમાં પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઘટના સમયે તે વજન ઉપાડવાની પ્રેક્ટિસ કરી રહી હતી અને ત્યારે અચાનક જ 270 કિલોનો વજનનો એક સળિયો તેની ગરદન પર પડી ગયો હતો, જેના કારણે તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો. અચાનક જ આટલો વજન તેના ગરદન પર પડવાને કારણે તેની જે ગરદન છે એ વળી ગઈ હતી અને તે ત્યાં બેભાન થઈ ગઈ હતી. જો કે પછી જીમમાંથી લોકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા, પણ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. એક તરફ ગુજરાતમાં જ્યાં ગરમી છે અને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, એવામાં બીજી તરફ પશ્ચિમ બંગાળમાં આજે વાવાઝોડું ત્રાટક્યું હતું. પશ્ચિમ બંગાળના પરગણા જિલ્લાના ગાયઘાટ વિસ્તારમાં મંગળવારે બપોરે અચાનક જ આવેલા વાવાઝોડાને કારણે મસમોટું નુકસાન પણ થયું છે. ભારે પવન અને કરા પડવાને કારણે 35 કાચા મકાનો ધરાશાયી થયા છે, જેમાંથી અનેક લોકોને ઈજા પણ થઈ છે અને આફતમાં ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે. અને આ વાવાઝોડું એટલું ઝડપી હતું કે ત્યાંના લોકોને તેનાથી બચવાનો પણ મોકો નહોતો મળ્યો અને આને કારણે અનેક લોકોને ઈજા પણ થઈ છે. પીએમ મોદીની હાલ જ ટ્રમ્પ અને એલોન મસ્ક સાથે મુલાકાત થઈ હતી અને બાદ એવું કહેવાય રહ્યું છે કે જે એલોન મસ્કની કંપની છે ટેસ્લા એ ભારતના માર્કેટમાં પ્રવેશી પણ શકે છે. તાજેતરમાં કંપનીએ ભારતમાં વિવિધ સ્થળોએ કર્મચારીઓની ભરતી પણ શરૂ કરી દીધી છે અને આ માટે એક જાહેર પત્ર પણ બહાર પાડ્યું હતું. પરંતુ આ જે યોજના છે એ યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પસંદ ના આવી ને એવું લાગી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે જો ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપે છે તો તે અમેરિકા માટે ખૂબ જ અયોગ્ય રહેશે. જો ટેસ્લા ભારતના ટેરિફથી બચવા માટે ભારતમાં જ પ્લાન્ટ સ્થાપવા માંગે છે તો આ અમેરિકાને અન્યાય છે અને હું આના બિલકુલ પણ સપોર્ટમાં નથી. હવે આ બાબતે તમે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ માટે અમારી ચેનલ VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.